ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની અંબાલાલ પટેલની આગાહી। 5મી થી 8મી મે દરમિયાન કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ। પંચમહાલ, પૂર્વ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી। 5 થી 8મી મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ તારીખ 2 થી 5 મેમાં ઉત્તર ભારતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં હવામાનમાં પલટો આવે। 50 થી 60 કિલોમીટરના સખ્ત પવનો ફૂંકાવાની શક્યતા રહે અને આંધી વંટો સાથે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહે। ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહે। ખાસ કરીને તારીખ 5 થી 8માં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં છાંટાછૂટી પણ થવાની શક્યતા રહે। આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાના કારણે આ ગરમી વધી રહી છે। પશ્ચિમી વિક્ષોભ લગભગ છેક ડિસેમ્બરથી પણ નબળા આવી રહ્યા છે। એટલે એક તો પેસિફિક મહાસાગર ગરમ થઈ રહ્યો છે, હિન્દ મહાસાગર ગરમ થવાની શક્યતા છે, અરબ સાગર પણ ગરમ છે, છતાં તેના પોષક ટેમ્પરેચર હોવા છતાં પણ સામુદ્રિક પેરામીટરો સક્રિય ન હોવાના કારણે અત્યારે હાલ વાવાઝોડા થઈ રહ્યા નથી।